જો મિત્રો તમારા ઘરમાં પૈસાની સમસ્યા હોય કે પછી ધન સંપત્તિની સમસ્યા હોય કે પછી તમારા પાકીટમાં કે તમારા ખિસ્સામાં પૈસા ટકતા નથી અને તે વપરાઈ જાય છે, સંપત્તિ ખૂટી જાય છે, કે પછી તમારા ઘરમાં આર્થિક સમસ્યા રહે છે, તંગી અને તણાવભર્યું વાતાવરણ છે, આર્થિક રીતે રહેતું હોય છે અને લક્ષ્મીજી છે નારાજ રહેતા હોય છે, ધન સંપત્તિ અને પૈસા જે વધારે પડતા વપરાતા હોય છે અને ધંધામાં છે બરકત થતી ન હોય, તો આ બધી સમસ્યાઓ છે તેનો ઉકેલ છે આપણા કુળદેવી જેનો આશીર્વાદ આપણા ઉપર હોય છે અને તેની કૃપાથી જ આપણા બધા કામ છે જે થતા હોય છે અને આપણે છે આર્થિક રીતે કે કોઈ પણ રીતે સદ્ધર થતા હોઈએ છીએ, તો કુળદેવી માનો આશીર્વાદ જ હોય છે અને તે જ બધી સમસ્યાઓનો ઉકેલ કરતા હોય છે। માં ભગવતી કે કુળદેવીની કૃપા થશે જો આ રીતે તમે પૂજા પાઠ કરશો તો તમારું આર્થિક રીતે નહીં પણ આખું જીવન છે તે બધી જ રીતે બદલી જશે। તો તમારે આ રીતની પૂજા અર્ચના કરવાની રહેશે, જેથી છે તમારું આખું જીવન અને ઉપરાંત 7 પેઢી સુધી પૈસાની સમસ્યા છે રહેશે નહીં, પેઢીઓ સુધી ધન છે તે ખૂટશે નહીં, એવી આ માં ભગવતી આપણા કુળદેવી આપણા પર કૃપા કરશે। તો મિત્રો તમારું અમારી આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે અને માં ભગવતી અને કુળદેવી માં અને ગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદ છે આપણા પર સદાય બન્યા રહે। મિત્રો આપણે હવે વાત કરીએ કે આપણી પાસે છે પૈસા ક્યારે ટકતા નથી, જ્યારે આપણી આવક કરતાં છે જાવક વધી જાય અને આપણો ધંધો હોય પહેલાં સારો ચાલતો હોય અને મંદ પડી જાય, ધીમો પડી જાય, ત્યારે ખર્ચા વધી જાય છે, ત્યારે છે આપણી પાસે પૈસાની તંગી અછત છે જોવા મળતી હોય છે, અથવા તો મિત્રો બચત છે તે ન થતી હોય અથવા તો બચતનું વિચાર્યું ન હોય, ત્યારે છે પૈસા અને નાણાંની તંગી આપણને છે આપણા ધંધામાં બરકત ન થતી હોય ત્યારે જ અને મંદ પડી જાય ત્યારે જ જોવા મળતી હોય છે, કે પછી મિત્રો આપણે એક જ ધંધા ઉપર છે આધારિત હોઈએ કે બીજો કોઈ બિઝનેસ આપણી પાસે હોય નહીં તો પણ આપણને છે પૈસાની તંગી જોવા મળતી હોય છે। જેમ કે તે ઉપરાંત મિત્રો છે આપણે આપણા ધંધામાં અપડેટ કે નવું કંઈ કર્યું ન હોય કે કરવા પણ હોય તો પણ છે આપણને પૈસા અને નાણાંની અછત છે આપણા જોવા મળતી હોય છે અને ઉપરાંત મિત્રો આપણી પાસે બીજો કોઈ ધંધો નથી, જો તે આપણો બિઝનેસ કે ધંધો જે કરતા હોઈએ તેમાં ડીમ પડી જાય કે મંદી આવે તો આપણે શેના પર આધાર હોઈએ, એટલે આપણી પાસે છે નાણાં ન ટકે એનું કારણ મુખ્ય છે એક જ ધંધો હોય છે, એટલે છે મિત્રો આર્થિક રીતે નબળાઈ જોવા મળતી હોય છે અને તણાવભર્યું છે આર્થિક રીતે આપણું જીવન નાણાંની કટોકટીને લીધે છે થતું હોય છે। અને મિત્રો જો તમે ધંધામાં અપડેટ રહ્યા હો કે પછી તમારી પાસે બીજો કોઈ ધંધો હોય તો છે તમે જીવનમાં તમારા મોજ શોખ હોય તે પૂરા કરી શકો અને આર્થિક રીતે છે સદ્ધર બની શકો અને તમારા જીવનને છે સુખ સમૃદ્ધિ લાવી શકો છો। પણ ક્યારે મિત્રો જ્યારે પૈસા હોય ત્યારે તમારે કોઈ સામાજિક વ્યવહાર સાચવવો હોય તોય પૈસા, અને કોઈ પણ જરૂરિયાત પૂર્ણ કરી હોય તોય પૈસા, દવાખાને જવું હોય તોય પૈસા, એટલે મિત્રો પૈસાની તો જરૂર પડે જ છે આપણા જીવનમાં। પહેલાં તહેવાર ઉજવવા હોય તોય પૈસા, કોઈને ઉછીના આપવા હોય તોય પણ પૈસા, પૈસા તો પહેલાં જોઈએ તો જ તમે ધર્મ કર્મનું કાર્ય છે, પુણ્યનું કાર્ય છે કરી શકો છો, અને પૈસા વગર આ બધું થતું નથી। ઉપરાંત મિત્રો કોઈ બીમાર હોય તો તેને દવાખાને લઈ જઈ શકો અને કોઈ પણ કાર્ય છે પૈસા વગર થતું નથી, જેથી તમે સુખ સમૃદ્ધિમય તમારું જીવન પૈસાથી થકી જ બનાવી શકો છો અને તમારું ઘર છે તે સુખમય બનાવી શકો છો। પણ આ બધું શક્ય ક્યારે બને? જ્યારે કુળદેવીની કૃપા હોય ત્યારે, ગુરુદેવના છે આશીર્વાદ હોય ત્યારે, મા બાપની છે કૃપા હોય કે આશીર્વાદ હોય ત્યારે જ મિત્રો આ બધું છે પૈસાને લીધે શક્ય બનતું હોય છે। પણ મિત્રો આ બધું હોવા છતાં ગુરુદેવની કૃપા છે, કુળદેવી માની કૃપા છે, મા બાપના આશીર્વાદ છે, બધું હોવા છતાં તમે કોઈનું કાંઈ બગાડ્યું નથી, કોઈનું કાંઈ લીધું નથી, દીધું નથી, અને તો પણ આ બધું થાય તો છે તો આપણને સુખ દુઃખ તો જીવનમાં આવતું જ હોય છે। આવું છે મિત્રો ક્યારે થાય? જ્યારે તમે સુખમાં જીવ્યા હોવ, અચાનક છે દુઃખ આવી પડે તો છે તમે સહન ન કરી શક્યા, આવું બધું ક્યારે થાય મિત્રો? આપણે તો સુખી થવાનું જ છે પણ આપણે આપણી
પેઢીઓનું પણ વિચારવાનું છે. એટલે માટે જ આપણે મિત્રો આ એક કામ કરવાનું જે છે દરરોજ છે કુળદેવી માની ભક્તિ કરવાની છે. માં ભગવતી કુળદેવીની છે રાજી કરવાના છે. એટલા માટે આપણે તે માટે છે મિત્રો આપણે છે આપણા માતા પિતા છે તેને રાજી કરવાના છે. જે આપણાથી દુઃખી હોય તો આ શક્ય નથી. એટલા માટે જે છે આપણા જન્મ દેનારા મા બાપ તેને આપણે રાજી કરવાના છે. તો જ આપણા પર માં કુળદેવીની છે કૃપા થઈ શકે છે. તો જ તે આપણું જીવન છે સફળ ગણાય છે. જો માં ઉમરાવાળી રાજી તો માનો કે માં ડુંગરાવાળી પણ રાજી. એટલા માટે આપણે કોઈ પણ દિવસ મિત્રો મા બાપને કે પછી ગુરુદેવને કે વડીલોને અસંતોષ ઉત્પન્ન થાય તેવું વાતાવરણ ઊભું નથી કરવાનું. ઘરમાં છે શાંતિ હોવી જોઈએ અને એકતા હોવી જોઈએ. તો જ તે કાર્ય શક્ય બને છે. જે છે કુટુંબીજનો બધાનો છે ભાવ એક થવો જોઈએ. સૌને છે માન સન્માન આપવું. તો જ આપણે છે આગળ વધી શકીએ છીએ અને માં કુળદેવી છે આપણા થકી રાજી થઈ શકે છે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જેથી છે આપણું જીવન મધુર અને સકારાત્મક બનાવીને માં કુળદેવીને રાજી કરવા. દરરોજ મિત્રો છે આપણે કુળદેવીની પૂજા કરીએ છીએ. દીપ ધૂપ કરીએ, દીવાબત્તી, અગરબત્તી અને દીવો પણ દરરોજ કરતા હોઈએ છીએ. જે લોકો છે તેની શ્રદ્ધા અને વિશ્વાસથી સૌની રીતે પૂજા અર્ચના કરતા હોય છે. પણ દરરોજને માટે તમારે એક જ નિયમ અપનાવવાનો છે કે માં કુળદેવીને હાથ જોડીને છે વિનંતી કરવાની છે કે હે માં કુળદેવી, મારાથી જાણતા અજાણતા ભૂલો થઈ છે. જે તમે જાણો છો. કોઈ દિવસ મારા જીવનમાં ખોટું કાર્ય ન થાય, મારાથી કોઈ ભૂલ ના થાય, જાણે કે અજાણે કોઈ મારાથી દુઃખી ના થાય કે મારાથી કોઈનું ખોટું ન થાય. માં કુળદેવી મને એવી શક્તિ આપજો. હે માં, મને તારી ભક્તિ કરવાની શક્તિ આપજે, સારા કામ કરવાની શક્તિ આપજો, બીજા લોકોનું પણ સારું કરવું એવી શક્તિ આપજો, આખા જગનું છે સારું કરવું એવી જ માં મને શક્તિ આપજો. તમે આશીર્વાદ આપજો. હું તો માં સફળ થઉં પણ મારો પરિવાર કે મારી પેઢી સફળ થાય એવી માં મને શક્તિ આપજો. એવી માં અમી દ્રષ્ટિ રાખજે. હૃદયમાં જ્ઞાન, ચિત્તમાં ધ્યાન, અભય વરદાનમાં આપજે. કુટુંબમાં છે સપ આપજો માં, બધામાં એકતા આપજો. હે માં કુળદેવી, હું તમને હાથ જોડીને આટલી છે અરજ છે પ્રાર્થના કરું છું. મારું જીવન છે તે સફળ થઈ જાય, માં કુળદેવી રાજી થઈ જાય, મારા પૂર્વજ જે છે એ પણ રાજી થઈ જાય અને સાથે મારા માતા પિતા છે એ પણ છે રાજી થઈ જાય. અને બાળકોને પણ માં આવા સદબુદ્ધિ અને વિચાર આપજો. આવી જ અમારી જેમ ભક્તિ કરી એવી ભક્તિ કરો. કારણ કે જે મોટા કરે છે તેમજ બાળકો જોઈને કરે છે. જો આટલી માને અરજી માં કુળદેવીને પ્રાર્થના કરીએ તો એવી કોઈ પણ દુનિયામાં શક્તિ નથી કે તમને હરાવી શકે. જો તમે હાથ અને માથું માં કુળદેવીને આગળ નમાવશો તો દુનિયાની એવી કોઈ પણ તાકાત નથી કે તમારે તેની આગળ તમારું માથું કે હાથ નમાવવા પડે. અને જો મિત્રો આવા જ ભાવથી આપણે કાર્ય કરશું અને બીજા ઉપર દયા રાખશું અને કોઈનું ખોટું નહીં કરીએ તો છે માં લક્ષ્મીજી છે તમારા ઉપર રાજી થશે અને સામેથી તમારા ઘરે છે ચાલીને આવશે. તે યાદ રાખજો. અને છે મિત્રો તમારા અટકેલા કામ છે 100% નહીં પણ 101% જરૂર ને જરૂર પૂર્ણ થશે. અને તો જ તમારા ઘરે છે માં લક્ષ્મી આવશે અને તમારા ઘરનું માહોલ છે, વાતાવરણ છે હંમેશા સારું રાખજો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને મિત્રો આવા વિડીયો જોવા માટે નોટિફિકેશન ઓન રાખજો જેથી અમારો કોઈ પણ નવો વિડીયો આવે તો તમને સૌથી પહેલાં મળતો રહે. અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર. તો મિત્રો મળશો અવનવા ઇન્ટરેસ્ટિંગ કે અવનવા વિડીયો કે ટોપિક સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. આભાર મિત્રો બધાને.